તાલુકાના ખીચા ગામેથી નવા ગામ છતડિયા વાઘવડી કણેર અને ધારંગની ગામને જોડતો માર્ગ છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર તેમજ જર્જરિત હાલતમાં ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો. અને ગામની નજીક આવેલો ખીચા ગામ પાસે નવા ગામ જવા માટેનો રસ્તો જે છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ જ ખરાબ અને જર્જરિત હાલતમાં જોવા મળે છે. આમ પણ આ રોડ ઉપર 5 ગામની અવરજવર સમાયેલી છે. રોડ ઉપરથી દિવસભરમાં 2 વ્હીલ 4 વ્હીલ ટ્રેક્ટર ટ્રક સહિતના વાહનો પસાર થાય છે તેમજ નવા ગામમાં વસતા તમામ લોકોને કાયમી અવરજવરમાં આ રસ્તાનો ઉપયોગ કરે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે વિતેલા વર્ષોમાં ક્યારેય આ રોડનું સમારકામ રિપેરિંગ કે થીગડા મારવાનું કામ પણ નથી થયું. વિકસતા ભારતમાં દરેક ગામડાઓ મુખ્ય માર્ગને જોડે છે અને તેના રસ્તાઓ પણ ખૂબ જ સારા જોવા મળે છે, પરંતુ વહીવટીતંત્રને આ ગામ સાથે જાણે ઓરમાયું એવું વર્તન તેવું લાગી રહ્યું છે. ત્યારે નવા ગામના લોકોએ જણાવેલ કે કોઈ બીમાર અથવા અકસ્માત થાય તો જવાબદાર કોણ? રસ્તા ઉપર એટલા મોટા ખાડા આવેલા છે કે ક્યારેક તો 4 વ્હીલના સસ્પેન્શનનો પણ અવાજ આવવા માંડે છે અને ગામ લોકોના જણાવ્યા અનુસાર આ રસ્તાઓ તોડીને માત્ર કાચો રસ્તો પણ કરી આપે તો આટલી બધી રસ્તાને લઈને મુશ્કેલી ન વેઠવવી પડે. ગામ લોકો આ બાબતને લઈ અવારનવાર રજૂઆતો કરેલ, પરંતુ પરિણામ શૂન્ય આવેલ છે. જ્યારે આ રસ્તાની બાબતને લઈને નાયબ કાર્યપાલક ઇજનેરને આ રસ્તાને લઈને રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ ધારી શાખાના ઇજનેર દ્વારા જણાવેલ કે નવા ગામના નવા રસ્તાની રજૂઆત અમને પણ મળેલ છે. હાલ ઓફિસ દ્વારા ટેન્ડર કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ટૂંક સમયમાં આ નવો રસ્તો બનાવવાનું કામ જલ્દી ચાલુ થશે. વધુમાં ઇજનેર દ્વારા જણાવેલ કે અગાઉ અમારી ઓફિસ દ્વારા 2 વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ કોઈ એજન્સી ક્વોલિફાય થઈ ન હતી. હવે ટૂંક જ સમયમાં ખીચાથી નવા ગામને જોડતો રસ્તો નવો બનશે. સમસ્યા છે આ રસ્તો 5 વર્ષ પહેલાં ખાલી આને માથે ડામરનું ખાલી પેપર જોતું. આ અત્યારે જૂનો રસ્તો છે. અત્યારે ગાડીના ટાયર બાયરને અમારે હવા ઓછી રાખવી પડે, નકર આ ટાયર હાલે એમ નથી. શું નામ આપનું? મનોજ ભુવા. ક્યાંનો રસ્તો છે આ ખીચાથી નવા ગામ સતડિયા ત્યાં સુધી જાય છે ને સતડિયામાં ખાલી આપણે સતડિયાથી રસ્તો આવે નવા ગામ સુધી ત્યાં સુધી ખાલી થીગડા બુદ્યા છે. તંત્રને રજૂઆત કરી હતી? હા, હજી સુધી બન્યો નથી? હજી નથી બન્યો. શું માગણી છે આપની? બસ આ ખાલી રસ્તો આપણે સારો થઈ જવો જોઈએ, બીજો કાંઈ માગણી નથી આપણી. મારું નામ રહીમભાઈ બ્લોચ, મારું ગામ ખીચા. સરકાર પાસે અવારનવાર રસ્તા બાબતે અમે માંગણી કરેલી છે, છતાં સરકારે જાણ તંત્રએ આપ્યું નથી. તો છતાં અમારી માંગણી છે કે ઘણા સમય પહેલાં બનેલો રસ્તો છે. ફરીવાર સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ રોડ અમને જલ્દી જેમ બને એમ ઝડપથી કરી આપે, અને ખાસ કરીને નમ્ર વિનંતી છે MLA સાહેબને પણ કે અમારો રોડ રસ્તો તાત્કાલિક અમને કરી આપે. કેટલા ટાઈમથી ખરાબ છે? લગભગ ઝાઝા વર્ષો થયા, મને યાદી નથી, બહુ ઝાઝો સમય થઈ ગયો, એટલે 15 વર્ષ અંદાજિત. ક્યારે બન્યો? આઈડિયા છે? 10 થી 15 વર્ષનું પાકું એમ એટલું જેટલું મને આપે રજૂઆત કરી હતી તંત્રને? હા, તંત્રને ઘણા વખત રજૂઆત કરેલી છે, પણ છતાંય આમાં કોઈ ધ્યાન દોરી લીધી નથી. કાંઈ સમસ્યા નથી વડેલા. રસ્તો જોવો તમે. શું નામ આપનું? મારું નામ સાગરભાઈ બુહા. શું તકલીફ છે આ રસ્તાને લઈ? આ રસ્તામાં ક્યાં અમારે 2 વ્હીલ હાંકવી, 4 વ્હીલ હાંકવી, કે હાંકવું ક્યાં સાધન વસ્તુ? આ બાબતે તંત્રને રજૂઆત કરી આપે? તંત્રને રજૂઆત એટલી કે રસ્તો સારો બનાવી દે, એટલી અમારી માગણી છે. હવે નવા ગામથી ખીચા ફતેહગઢ એપ્રોચ રોડ છે આપણો, એ સરકારશ્રી દ્વારા મંજૂર થઈ ગયો છે અને એનું ટેન્ડરની પ્રોસેસ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. સર, ખૂબ જ જર્જરિત હાલતમાં છે, લોકોને તકલીફ પડી રહી છે, તો બને એટલું વહેલું કામ ચાલુ થઈ જશે? હા, ટેન્ડર પ્રોસેસ પૂર્ણ થવાની સ્થિતિએ છે અને ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે. સાહેબ, આપનું નામ? ND પટેલ.